આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહભાઈ રાજપૂત અને સાંસદ જ્ઞાનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ. બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે. બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે. જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ જ્ઞાનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા. એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ. નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે.